જે માની લો કે તમને જીવનમાં કંઈ ખબર જ નથી પડતી સરકારી નોકરીની, બસ ખાલી મનમાં એટલું નક્કી છે મારે સરકારી નોકરી જોઈએ છે, હું મહેનત કરીશ. જો આટલું તમને ખબર હોય તો બાકીની બધી પ્રોસેસ સહેલી છે. શું પ્રોસેસમાં છે? એક તો તમે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એ તમે નહીં હોવ તો આમે થઈ જવાના છો. માની લો કે 12મું પાસ થઈ ગયું તો કોલેજમાં તમે જાઓ એટલે આમે પૂરું થવાનું જ છે 3 વર્ષમાં. પણ તૈયારી 3 વર્ષમાં તમે પૂરી કરી નહીં લ્યો, અત્યારથી ચાલુ નહીં કરો તો તમને એવું થાય કોલેજ પતે પછી ચાલુ કરીશ તો કોલેજ પતી ગઈ પછી બીજા 3 વર્ષ લાગી જાય અને 3 વર્ષ તમે મોજથી રેખડ્યા હશો. આપણે અહીંયા પરંપરા એવી છે કે 12મું ધોરણ પતી જાય એટલે છોકરાને મોબાઈલ લઈ દે, મોટરસાઇકલ લઈ દે કે જલસા કર. 3 વર્ષ જલસા કરે પછી એ જિંદગીમાં કોઈ દી ભેગું ન કરી શકે. 12મા પછી જિંદગી બનાવવાના હવે આ સુવર્ણ 3 વર્ષ છે કે કોલેજના 3 વર્ષ દરમિયાન તમે સાથે સાથે તૈયારી કરો અને જેવી કોલેજ પતે એવી પરીક્ષા પાસ કરો, તમારી દોસ્ત આખી લાઈફ સેટ થઈ જાય. 24-25 વર્ષની ઉંમર સુધીમાં તમે સરકારી નોકરી લઈ લીધી હોય ઓકે, તો બાકીના તમને 25, 30, 40, 50 વર્ષ જીવવાની મજા આવશે. જો તમારી આશા હોય કે મારી સરકારી નોકરી જોઈએ છે તો. બાકી બાપ દાદાનો ધંધો હોય, કોઈ સારી પેઢી હોય તો હું કહું છું કાંઈ ઉપાધિ ન કરાય, સીધું પેઢીએ બેસી જવાય. મૂળ તમે નોકરી કરશો તો પૈસા કમાવાના છે, પેઢી ઉપર બેસી જાવ તો પૈસા કમાવાના છે, પૈસા આવે ને મજા આવે એવું કામ કરાય. પણ અત્યારે મારું કામ સરકારી નોકરી બાબતનું છે એટલે એમાં તમને રસ હોય તો આગળ વધાય, બાકી અહીંથી જય માતાજી. આ વાસ્તવિકતા છે.